રોડ શો, એક મોટો કાર્યક્રમ ત્યાં એક કરી રહ્યા છે. તમે માનીને ચાલો કે આમ આદમી પાર્ટીએ 2027ની શરૂઆત કરી દીધી છે. એનું શંખનાદ જે છે આજ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન જે છે આવવાના છે કરી રહ્યા છે. મૂળ વસ્તુ તમે કીધું કે ચૈતર વસાવા સ્વાભાવિક છે, લાયક છે, યંગ છે, 2 પત્નીઓવાળા છે, 4 બાળકો છે, તાકાત છે, આદિવાસી છે અને મોટી વાત એ છે કે લડાયક છે. એટલી વખત જેલ ગયા, એમને એવું નથી ઓફર નહીં આવી, એમને ઓફર બી આવી, એમને કહેવાય કે ભીલ પ્રદેશની માંગ પણ કરી. બીજી પાર્ટી જે છે 2027માં તો આમ આદમી પાર્ટી સત્તા માટે લડી રહી છે, સત્તામાં કોંગ્રેસને પછાડીને જીતવા માટે લડી રહી છે. પણ આપણે એવું માનીએ કે જો વિપક્ષમાં બી આવે 182માંથી હું જનરલી માનું 19-20 સીટો તમને મળે તો તમે મુખ્ય વિપક્ષી પાર્ટી બની શકો. તો પ્રોજેક્ટ મંજૂરીમાં વિલંબ કોણ કરે? સરકાર, મોદી સરકાર. સાંસદ કોના? મોદી સરકારના. ટેન્ડર પ્રક્રિયા કોણ કરે? મોદી સરકાર. સાંસદ કોના? મોદી સરકારના. ઓડિટમાં જે સમસ્યા ઓડિટ કોણ કરે? તો મોદી સરકારના અધિકારી. સાંસદ કોના? તો મોદી સરકારના. પછી રાજકીય વહીવટી વિલંબ, તો રાજકીય અને વહીવટી વિલંબ કોના? તો મોદી સરકારના. सांसदों को ना तो मोदी साहब ने. जमूरे पैसा नहीं खर्च करना है, पैसा होगा तो खर्च करेंगे ना माई बाप, खाली कहने के लिए. એટલે કુલ મળીને વસ્તુ એ છે આ લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જમૂરા છે. હવે જમૂરાઓથી શું હેસિયત? વડાપ્રધાન જેટલું કે એટલું કામ કરે. આપણે કેવું ના દુઃખ થાય છે. અને હવે તો ભાજપના સમર્થકોએ ઓગી એન્ડ ધ કોક્રોચીસ કાર્ટૂન છે તો ઓગી જનતા પાર્ટી જો એમને ભારતીય જનતા પાર્ટીના લોકોને શું છે ખબર છે? વિરોધ કરવો. પેલો આવ્યું ચોકીદાર ચોર હે તો મેં બી ચોકીદાર, સમજ્યા? પછી પેલો ધાકડ સાહેબ આવ્યા હતા, એમને વિડીયો ખબર છે હાઈવે ઉપર, ત્યારે એવું ના કીધું કે મેં બી ધાકડ, તું બી ધાકડ, મેં બી ધાકડ, ત્યારે ના કીધું મારે જમુરા ઇન્ટરવ્યુ કરવું નહીં, મને તો માસ્ટરનો ઇન્ટરવ્યુ કરવું. સમજો આ બધા જમુરાનો ઇન્ટરવ્યુ કરવા માંગુ છું પણ જમુરા ઇન્ટરવ્યુ નથી આપતા. હું તો જમુરાનો કોઈ ઇન્ટરવ્યુ કરવા માંગતો નથી, હું તો માલિકનો ઇન્ટરવ્યુ કરવા માંગતો. તને કહું, જે મેન મદારી છે ને એનો ઇન્ટરવ્યુ કરવા માંગુ છું, કોઈ જમુરા મુરા માંગતો નહીં. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા અને આપ સૌનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ અખબારોની ચટરપટરમાં, જે જોડાયા છે અમારા સહયોગી અનિલ પટેલ. નમસ્તે નિરાલી, કેમ છો? નમસ્તે સર. સૌથી પહેલો પ્રશ્ન, આમ આદમી પાર્ટી તબિયત ખરાબ હતી, તમે કેવી તબિયત છે? જી, એ તો ગ્રાઉન્ડ રિપોર્ટ્સમાં મોકલે છે ને ઓફિસથી રોજ. હું જ મોકલું છું. જી સર, સૌથી પહેલો પ્રશ્ન છે કે અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવવાના છે, આનો શું અર્થ કાઢી શકાય? જો અરવિંદ કેજરીવાલ એની પહેલા બી વખત આવવાના હતા પણ એ કાર્યક્રમ કેન્સલ થયો હતો. આજે એટલે કે રવિવારના દિવસે 4 વાગે વડોદરામાં પદાધિકારીઓ સાથે બેઠક, એના પછી જે જિલ્લા પંચાયત જે નર્મદાની બની રહી છે એ, પછી રોડ શો, એક મોટો કાર્યક્રમ ત્યાં એક કરી રહ્યા છે. તમે માનીને ચાલો કે આમ આદમી પાર્ટીએ 2027ની શરૂઆત કરી દીધી છે. એનું શંખનાદ જે છે આજ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન જે છે આવવાના છે કરી રહ્યા છે. મૂળ વસ્તુ એ છે કે 2022ની અંદર જ્યારે અરવિંદ કેજરીવાલે મહેનત કરી, તમામ વસ્તુ કરી, ત્યારે તમને ખ્યાલ હતો અરવિંદ કેજરીવાલ લખીને આપતા હતા કે આટલી સીટો આવશે પંજાબમાં, હિમાચલમાં, ગુજરાતમાં પણ એમને લખીને આપી હતી કે આટલી સીટો આવશે, પણ એ જીતી ના શક્યા. તે કોંગ્રેસની જે વોટ શેર કાપ્યું અને 5 સીટો તેઓ જીત્યા. 14 લાખ જેટલા વોટ મળ્યા. 42 લાખ વોટ સમજો તેમને મળ્યા. કંઈ ઓછા નથી હોતા, સમજો. એના કારણે એમની પાર્ટી અહીં તમે જો 10% વોટ શેર તેમને લીધું અને એમની પાર્ટી જે છે તે નેશનલ પાર્ટી બની ગઈ હતી. અહીંયાથી યુશ્રી 2022ની વાત કરીએ તો. આની પહેલા તમે જુઓ 2021માં જ્યારે ચૂંટણી થઈ ત્યારે સુરતમાં તેઓ વિપક્ષમાં રહ્યા હતા અને સુરતમાં મોટો રોડ શોના તમામ વસ્તુ કરી હતી. આ વખતે નર્મદામાં જિલ્લા પંચાયત છે, એ સિવાય 650 વધારે સીટો ગુજરાતમાં મેળવી છે. એક હૌસલા અફઝાઈ કહીએ ને કે એક તમામ જે લોકો ચૂંટણી લડ્યા, જે લોકો ચૂંટણી જીત્યા અને જે લોકોએ ચૂંટણી લડાવવામાં સંગઠનમાં મદદ કરી, એ તમામને પીઠ થાબડવા વાત કરીએ ને, એ તેઓ અહીંયા આવી રહ્યા છે. તમે જુઓ 2027 માટે એક વસ્તુ સંગઠનની દૃષ્ટિએ, બૂથની દૃષ્ટિએ, કાર્યકર્તાઓની દૃષ્ટિએ, નેતાઓની દૃષ્ટિએ, સોશિયલ મીડિયામાં, જમીન પર
તમામ જગ્યાએ ઇવન બૂથો ઉપર પણ અત્યારે 28-30 હજાર બૂથો ઉપર અત્યારે પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટી કાર્યરત છે. તો સોશિયલ મીડિયા પર તમે કઈ રીતે રીચ વધારો, યુવાનોમાં તમે કઈ રીતે જાઓ, જો નવું સંગઠન બન્યું છે, તમે જો બધા યુવાન છોકરાઓ છે, મહિલાઓને તક આપવાની પ્રયત્ન કર્યો છે. તો સંગઠન કઈ રીતે આગળ વધે, સંગઠનમાં વિશ્વાસુ લોકો કઈ રીતે આવે, સંગઠનમાં જે લોકો લડાયક મૂડમાં છે એ લોકો કઈ રીતે રહે, અને સાથે વિપક્ષની ભૂમિકા અદા કરતા કરતા લોકોમાં પોતાની માન્યતા પ્રાપ્ત કરાવી અને ભાજપને કઈ રીતે તમે ડિમોરલાઇઝ કરો કે ડીરેલ કરો કે એને ડિસ્ક્રેડિટ કરો, એ વસ્તુ કરી શકાય, એ તમામ વસ્તુ કરવાની ગણતરી છે. પણ આજે કે જે 26 તારીખ સુધી જે કાર્યક્રમ છે એમાં મિટિંગો જે છે એ મહત્વપૂર્ણ રહેવાની છે, જેમાં નવી જે એમનું આખું માળખું બન્યું છે એમાં મિટિંગો કરશે. એ માળખાની સાથે એ તમામ કાર્યકર્તાઓ સાથે જે વિશ્વાસુ છે, પાર્ટી માટે કામ કર્યું છે, એમની સાથે તો એ બેઠક કરવાના જ છે. પણ ખાસ મહત્વ હું તમને કહું, ખાસ સેનાપતિ તરીકે જે સામે આવે છે આ વખતે ચૈતર વસાવા. એવું નથી કે ઈશુદાન ગઢવીએ સારું કામ નથી હોય, પ્રદેશ અધ્યક્ષ તરીકે એમની આગેવાનીમાં જ તમામ વસ્તુ થઈ રહી હતી. એમણે પણ ખૂબ મહેનત કરી અને જ્યારે આપણે રોનક પટેલને મળવા ગયા હતા, તમને ખ્યાલ હોય, તેમણે કીધું કે આ વખતે ઈશુદાન ગઢવીએ ખૂબ મહેનત કરી અને એમાં કંઈ ખોટું બી નથી અને પાર્ટીની જે રિઝલ્ટ છે દેખાય છે. આ તો ભારતીય જનતા પાર્ટી છે, સામદામ દંડભેદ, જો સત્તા હોય એ તમામ વસ્તુઓ કરે, એને તમામ વસ્તુઓનો ઉપયોગ કર્યો. પણ એની સામે તમે ચૈતર વસાવા સૌથી સારું પ્રદર્શન કર્યું છે. ગોપાલ ઇટાલિયા પણ મૂળ વસ્તુ તમે કીધું કે ચૈતર વસાવા સ્વાભાવિક છે, લાયક છે, યંગ છે, 2 પત્નીઓવાળા છે, 4 બાળકો છે, તાકાત છે, આદિવાસી છે અને મોટી વાત એ છે કે લડાયક છે. એટલી વખત જેલ ગયા, એમને એવું નથી ઓફર નહીં આવી, એમને ઓફર બી આવી, એમને કહેવાય કે ભીલ પ્રદેશની માંગ પણ કરી. આ તમામ વસ્તુઓ કરી અને લોકો તેમની સાથે જોડાયા. તમે જો નાની સભામાં મોટી સંખ્યામાં લોકો ત્યાં દેખાતા, લાખોની સંખ્યામાં, કારણ કે આપણે તો ત્યાં જઈ શકીએ નહીં, આપણું એટલું મોટું બજેટ નથી. પણ આપણે જે વિઝ્યુઅલ્સ જોતા, જે ફોટો જોતા, જે સોશિયલ મીડિયા પર જોતા, એના આધારે એક આપણને એક લગભગ એક ખાકો એવું બને, એક મામદંડ એવું બને કે ના, ચૈતર વસાવાનું ત્યાં પ્રદર્શન જોરદાર રહ્યું. ચૈતર વસાવા ખ્યાલ જ્યારે જેલમાં હતા ત્યારે પણ ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ ત્યાં પહોંચ્યા હતા એની હિંમત વધારવા માટે. આ વખતે પણ તમે જુઓ કે સ્વાભાવિક છે, ત્યારે સંઘર્ષથી તમે આગળ આવો અને ત્યાં પાર્ટીને લાગે છે કે આ વખતે આદિવાસી પટ્ટામાં એમને સારી સીટો મળી શકે છે. કમસે કમ તમે જુઓ અંબાજીથી ઉમરગામ સુધી 30-40 સીટો એવી છે જ્યાં આદિવાસીઓનું એકદમ પકડ છે, જોરદાર પકડ છે. ત્યાંથી જો કોઈ સીન મારવામાં સફળ થાય, જો 10 સીટો બી ત્યાંથી આવે અને બાકી જગ્યાએથી તમે 20-25 સીટો આવે તો મુખ્ય વિપક્ષી પાર્ટી જે છે 2027માં, આમ તો આમ આદમી પાર્ટી સત્તા માટે લડી રહી છે, સત્તામાં કોંગ્રેસને પછાડીને એ જીતવા માટે લડી રહી છે. પણ આપણે એવું માનીએ કે જો વિપક્ષમાં બી આવે, 182માંથી હું જનરલી માનું 19-20 સીટો તમને મળે તો તમે મુખ્ય વિપક્ષી પાર્ટી બની શકો છો. તો આપણે એવું માનીએ કે 2027માં આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષી પાર્ટી માટે લડતી હોય તો કમસે કમ 25-30 સીટોની ગણતરી હોય. તો શું 25 સીટો હોય તો શું કોંગ્રેસ કંઈ નહીં કરે? સવાલ એ પણ તો છે. ભાઈ, કોંગ્રેસનું વોટ શેર પણ ત્યાં આદિવાસી વિસ્તારોમાં છે, ST, SC, OBC અને દલિત. તો શું કોંગ્રેસની સીટો પણ 20-25 સીટો આવશે? તો જો બંને મળીને 150-60 સીટો આવે તો શું ભારતીય જનતા પાર્ટીની સીટો ઓછી થઈ જવાની છે? એટલે ઘણી બધી વસ્તુઓ છે. પણ એટલું જરૂરથી કહી શકાય કે જે રીતે 3 દિવસનો કેજરીવાલનો પ્રવાસ અને એક બ્યુગલ 2027 માટે પોતાના કાર્યકર્તાઓમાં જોશ ભરવા માટે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હા, ભાજપ અને આમ આદમી પાર્ટી બંનેને ટેન્શન ખાલી એટલી જ છે કે એ રણનીતિમાં જો અત્યારથી ચાલુ પડી જાય અથવા રણનીતિ બનાવવામાં કામ, એક્ઝિક્યુશન જેને કહેવાય છે, એ ચાલુ કરી દે ને પોતાના કાર્યકર્તાઓને અત્યારથી જ કામ લગાડી દે તો નિશ્ચિત છે એને ફાયદો થઈ શકે છે. બીજી મહત્વપૂર્ણ બાબત, ભારતીય જનતા પાર્ટી જે દિવસે ચૂંટણી જીતે છે એના બીજા દિવસથી બીજી ચૂંટણી માટે તૈયાર હોય છે. એની એક્સરસાઇઝ, એના કાર્યક્રમો, સરકાર સાથે મળીને NGO થકી કાર્યક્રમો, લોકલ કાર્યક્રમો, કોઈ મહાન વિભૂતિનું જન્મદિવસ એમાં એ કાર્યક્રમો, તહેવારોમાં કોઈને કોઈ કાર્યક્રમો થતી રહે છે. એટલે મહત્વપૂર્ણ બાબત એ છે કે કોંગ્રેસ માટે એક ચિંતાજનક સ્થિતિ અત્યારે માની શકાય છે. હવે સાંસદોની વાત કરીએ તો આપણે સાંસદોને અહીંયાથી ચૂંટીને જઈએ છીએ કે પછી રાજ્યસભાના પણ જે છે, આટલા બધા એમને ગ્રાન્ટ મળે છે, સુખ સુવિધાઓ મળે છે, પણ એ લોકો ગુજરાતના વતી
લોકસભા હોય કે રાજ્યસભા હમ. એક પણ પ્રશ્ન નથી ઉઠાવતા આપણા માટે. બીજી ઓછા વસ્તુ કે અપેક્ષાકૃત ઓછા. અને એ બી સરકાર લક્ષી, હમ. સરકારના સમર્થનમાં આટલી બધી ગ્રાન્ટ મળી લાખોની, વાપરી તો એક રૂપિયો નથી. નિરાલી, તમે જે વાત કરી ને ખૂબ મહત્વની છે. કેમ? અમે લોકોએ ગાંધીનગર કવર કરેલી. હું ત્યારે ટીવી મીડિયામાં કામ કરતો. નરેન્દ્ર મોદી સીએમ યા આનંદીબેન સીએમ હતા. નરેન્દ્ર મોદી સીએમ હતા ત્યારે જ્યારે પણ સંસદ મળવાની થાય ને, તો તમામ રાજ્યસભાના ભાજપના સાંસદો અને તમામ લોકસભાના ભાજપના સાંસદો એ લોકોને બોલાવતા અને એક બુકલેટ આપતા, જેમાં 60 થી લઈને 200-250 પ્રશ્નો હોય, 60 સવાલો 60 હોય, જેમાં કેન્દ્ર સરકાર પાસે ગુજરાતના શું સમસ્યાઓ છે, એની પૈસા, એના વળતર, એના પ્લાના, એના ઢીકના, એની માંગણી, એની પૂછણી, એ બધું એની અંદર લખેલું. અને તમામને બેસાડીને નરેન્દ્ર મોદી, તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદી ટ્રેનિંગ આપતા કે શું સવાલ પૂછવું, મીડિયામાં કઈ રીતે જવું, ગુજરાતને અન્યાય થાય છે, એક આખો નેરેટિવ સેટ કરો. અને એ પ્રમાણે સેટ થતું હતું. હવે નરેન્દ્ર મોદીની સરકાર 12 વર્ષમાં છે, તો શું ગુજરાતના તમામ સવાલો હલ થઈ ગયા છે? તો જવાબ છે ના. એક માંગણી રેલવે લઈને હતી કે મુંબઈમાં રેલવે મુખ્યાલય છે પશ્ચિમ ભારતનું, એ અમદાવાદમાં કરો તે થઈ ના. ઓએનજીસીના પૈસા જે મળતા તે મળ્યું ના. ભારત સરકાર પાસે જે પૈસા ગુજરાતના બાકી છે એ મળીએ છે ના. અનેક પ્રકારની યોજનાઓ જે હતી એ કઈ માંગ પૂરી થઈ છે હજુ ના. અનેક, કારણ કે પુસ્તિકાઓ અમે જોતા, અમને આપવામાં આવતી કે ભાઈ તમે જુઓ આ સવાલો છે, ગુજરાત સાથે અન્યાય છે. હવે જો ત્યારે બધું પૂછતા રાજ્યસભાના સાંસદો, તો આ તો લેખ ગુજરાત સમાચારે જ છાપી છે. દર વર્ષે મળતી 5 કરોડ સુધીની ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં કંજુસાઈ. ગુજરાતથી રાજ્યસભાના સાંસદોએ કુલ 208 કરોડની ગ્રાન્ટમાંથી માત્ર 52 કરોડ જ ખર્ચ્યા. વિચાર કરો, 11માંથી માત્ર 3 સાંસદોએ 40%થી વધુનો રકમ ખર્ચ કર્યો. જૂનમાં ટર્મ પૂરી થાય તેવા 4 સાંસદોની 55% પણ વપરાયેલી. વિચાર તો કરો. કોની પૂરી થાય છે? શક્તિસિંહ ગોહિલ, નરહરી અમીન, રામભાઈ મોકરિયા અને રમીલાબેન બારા. શક્તિસિંહ ગોહિલ છોડીને બાકી 3 લોકો કોણ છે? બીજેપીના છે. સૌથી વધારે કોણે વાપર્યા છે? તો રમીલાબેન બારાએ રકમ ફળવાઈ એમને 19.60 કરોડ રૂપિયા, એમને 15 કરોડ વાપરી દીધા છે. જેપી નડ્ડા, જે આપણા ત્યાં મંત્રી પણ છે અને આપણા સાંસદથી રાજ્યસભાને અહીંયાથી ચૂંટાયેલા છે, એમણે 14 કરોડ વપરાઈ અને એક પણ વાપર્યું નથી. બાબુભાઈ દેસાઈ અને કેસરી દેવસિંહ ઝાલા, એ 1.22 કરોડ જ એમને વાપર્યો છે. એમને મળ્યું તો કેટલા? 17.15 કરોડ રૂપિયા. મયંક નાયક, હા, મયંક નાયક, ભાજપ 14.17 કરોડ મળ્યા, એમાં 1.33 કરોડ જ વાપર્યા. અત્યારે મયંક નાયકની તમે ચર્ચા કરતા. ગોવિંદભાઈ ધોળકિયા 14.70 કરોડ એમને મળ્યા અને 1. એસ જયશંકર, વિચાર તો કરો, એસ જયશંકર જે વિદેશ મંત્રી છે, એ પણ આપણા સાંસદ છે. એસ જયશંકરને કેટલા મળ્યા? 17.15 કરોડ રૂપિયા મળ્યા અને 2.25 કરોડ જે તેમને વાપર્યા. વિચાર તો કરો. હા, એમને એમ પડ્યા રહ્યા. જસવંતસિંહ પરમાર, રામ મોકરિયા 19.60 કરોડ, તો રિટાયર્ડ થઈ જવાના છે. 19.60 કરોડ રૂપિયા તેમને ફાળવાયા, એટલે હતા 6.39 કરોડ તેમને વાપર્યા. નરહરી અમીન, એ 19.60 કરોડમાંથી માત્ર 8.6 કરોડ વાપર્યા. એટલે તમે વિચાર કરો. અને કારણ શું છે કે ફંડનો ઉપયોગ ક્યારેક નહીં થવાની શકવાના કારણ શું છે? તો પ્રોજેક્ટ મંજૂરીમાં વિલંબ, ટેન્ડર પ્રક્રિયા, ઓડિટ સમસ્યા, રાજકીય વહીવટી વિલંબ. બરાબર છે? તો પ્રોજેક્ટ મંજૂરીમાં વિલંબ કોણ કરે? સરકાર, મોદી સરકાર. સાંસદ કોના? મોદી સરકારના. ટેન્ડર પ્રક્રિયા કોણ કરે? મોદી સરકાર. સાંસદ કોના? મોદી સરકારના. ઓડિટમાં જે સમસ્યા, ઓડિટ કોણ કરે? તો મોદી સરકારના અધિકારીઓ. સાંસદ કોના? તો મોદી સરકારના. પછી રાજકીય વહીવટી વિલંબ, તો રાજકીય અને વહીવટી વિલંબ કોના? તો મોદી સરકારના. સાંસદો કોના? તો મોદી સાહેબના. મૂળ વસ્તુ એ છે. પછી મેં લખ્યું રાજ્યસભા સાંસદોને મળતા ફંડની પ્રક્રિયા. તો શું લખ્યું છે કે દર વર્ષે વિકાસના કામ માટે 5 કરોડ સુધી ભલામણ કરવાની સત્તા મળે છે. સાંસદ રોડ, સ્કૂલ રૂમ, હોસ્પિટલ, સાધનો, પાણીની ટાંકી, સ્ટ્રીટ લાઇટ, કોમ્યુનિટી હોલ જેવા કામ સૂચવે છે. કામ નિયમ મુજબ છે કે નહીં તે જિલ્લા કલેક્ટર દ્વારા ચકાસાય છે. ટેકનિકલ એસ્ટિમેટ બનાવાય છે, એજન્સી નક્કી થાય છે, ફંડ રિલીઝ કરાય છે, કામ પૂરું થયા પછી ઓડિટ કરાય છે. એનો મતલબ શું? એનો મતલબ એવું છે, ચલો આ લોકોએ સામાન્ય કામ જે મેં લખ્યું છે ને, રસ્તા, સ્કૂલ રૂમ, હોસ્પિટલના સાધનો, પાણીની ટાંકી, સ્ટ્રીટ લાઇટ, કોમ્યુનિટી, એમાં પણ પૈસા નહીં ફાળવ્યા.
હવે વિચાર કરો, આ ભાઈ જેપી નડ્ડા ક્યાંના છે? તો હિમાચલ પ્રદેશના છે. રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ને પૂર્વ. હા, હું કોઈ ડિસ્ક્રિમિનેશન કરવા માંગતો નથી. તમને થશે કે અનિલભાઈ તમે તો હિન્દી ભાષીની બહારની વાત કરો છો. એક હિમાચલી વ્યક્તિ એમાં ગુજરાતમાં એને શું ખબર પડે કે આદિવાસી વિસ્તારમાં શું મુશ્કેલી છે, કે ઉત્તર ગુજરાતમાં શું મુશ્કેલી છે, કે દક્ષિણ ગુજરાતમાં શું મુશ્કેલી છે, કે સૌરાષ્ટ્રમાં ક્યાં પાણાના ટાંકાની જરૂર છે, રોડની ક્યાં જરૂર છે. એસ જયશંકર, સાઉથ ભારતનો એક દક્ષિણ ભારતનો વ્યક્તિ, એ ત્યાં તું કર ને ભાઈ, ત્યાં તારી જરૂર છે. તો ગુજરાતમાં તમે એને લઈને આવો છો ને, 1 રૂપિયો ખર્ચતો નથી. કેસરી લખ્યું છે કેસરી દેવસિંહ ઝાલા. આવા તમામ લોકો છે જે લોકો પ્રજા વચ્ચે રહેતા નથી. આ લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપેલો જમ્મુ રે રોટી ખાएगा, હા મેં રોટી ખાऊंगा. જમુરાસ છે. આ બધા જમુરાસ છે. હું વ્યક્તિગત તમને કહું છું, આ બધા જમુરાસ છે. જમ્મુ રે ઉલ્ટા લટકેगा, हाँ मालिक उल्टा लटकूंगा, लटकी गया. जम्मू रे पैसा नहीं खर्च करना है, पैसा होगा तो खर्च करेंगे ना माई बाप, खाली कहने के लिए. એટલે કુલ મળીને વર્તું એ છે, આ લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જમુરા છે. હવે જમુરાઓથી શું હેસિયત? વડાપ્રધાન જેટલું કે એટલું કામ કરે. આપણે કેવું ના જોયું, દુઃખ થાય છે કે રાજ્યસભાના સાંસદો છે, ધારાસભ્યો આ લોકોને ચૂંટે છે. એવું નહીં કે તમે લોકસભાના તો તમે હું ડાયરેક્ટ ચૂંટીએ છીએ. આ બધા રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. ધારાસભ્યો થકી આ લોકો જાય છે. અને અત્યારે 4 સાંસદની જગ્યા ખાલી થઈ છે, એમાં ફરીથી બીજા, હવે તો કોંગ્રેસનો કઈ નીકળી જશે, હવે 4 ભારતીય જનતા પાર્ટીના જશે. પણ સવાલ એ છે કે આવા લોકોનું મતલબ શું? અને એક રિપોર્ટ આવ્યો છે કે સોના, એ લોકો પાસે અબજો રૂપિયાનું સોનું પડ્યું છે, કરોડપતિ છે. આજના ભાસ્કરમાં આવ્યું છે. એટલે મૂળ વસ્તુ એ જ છે કે શક્તિસિંહ ગોહિલ જે છે એ પોતાને બહુ સારી રીતે ગણાવે છે. આપણે એવું નહીં ખાલી ભાજપની જ વાત કરીએ. કોંગ્રેસ છે 19.60 કરોડ એમને મળ્યા, અને માત્ર ખર્ચો કેટલો? 6.39 કરોડ. એટલે સાંસદ રાજ્યસભાના, મેં તમને કીધું ને એ પ્રમાણે બધા જમુરા જેવા જ હોય. કોઈ કટ ઓફ, શક્તિસિંહ બિહાર ફરતા હોય, શક્તિસિંહ દિલ્હી ફરતા હોય. હું તમને કહું ભાઈ, ભાવનગર માટે તો કંઈ કામ કરો મારા ભાઈ. હું વ્યક્તિગત એવું કહું છું, હું જ્યારે અહીંયા પ્રદેશ અધ્યક્ષ હતા ને ત્યારે હંમેશા હું કહેતો કે પ્રવાસી પ્રદેશ અધ્યક્ષ છે, એમને સ્થાયી પ્રદેશ અધ્યક્ષ જોઈએ જે કામ કરે. તમને કહી દઉં, એટલે સાંસદો રાજ્યસભાના હોય, હું કહી દઉં કે એવા લોકોને ચૂંટવા જોઈએ જે લોકો જમીન સાથે જોડાયેલા, જે લોકો લોકલ છે, ગુજરાતના છે. ગુજરાત શક્તિસિંહ તો લોકલ છે ને, એમનો શું કાંદા કાઢી દીધા? લોકો સમજી શકે ગુજરાતની પરિસ્થિતિ, લોકો સાથે કનેક્ટ હોય. જો એક વાત યાદ હોય, તમારી પાસે વિઝન હોય તો આપણી પાસે વિઝન છે. આપણે ખબર કે અહીંયા આ જોઈએ, હું અહીંયા આ મુશ્કેલી છે. આ મોટી મોટી તો વાતો કરે છે શક્તિસિંહ, એટલે ભાષણ આપતા હતા તો આ મુશ્કેલી છે. ભાઈ તમે આપી દો લખીને કે ભાઈ અમારા આટલા રૂપિયા 1916 હું વાપરવા તૈયાર છું. પછી કલેક્ટર ના કરે, આ ના કરે તો તમે કહી શકો છો, અને પછી પ્રેસ કરો ને કે ભાઈ હું કામ કરું છું, સરકાર કામ હા નહીં કરો, મારા ગ્રાન્ટમાંથી આપતી નથી. પણ હોય છે શું? જો મેં તમને લખ્યું ને, કેવું લખ્યું હોય, દર વર્ષે કામ માટે ફરી પાછી 5 કરોડ રૂપિયા ભલામણ કરવાની સત્તા મળે છે. સાંસદ રોડ, સ્કૂલ, હોસ્પિટલ, સાધનો, પાણી ટાંકી, સ્ટ્રીટ લાઇટ, કોમ્યુનિટી હોલ જેવા કામો સૂચવે છે. કામ નિયમ મુજબ છે કે નહીં તે કલેક્ટર દ્વારા ચકાસાય છે. ટેકનિકલ એસ્ટિમેટ બનાવાય છે, એજન્સી નક્કી થાય છે, ફંડ રિલીઝ થાય છે, કામ પૂરું થાય, ઓડિટ. હવે આ 4 સ્ટેપ છે ને, કામ નિયમ મુજબ છે કે નહીં તે કલેક્ટર, ટેકનિકલ, ભ્રષ્ટાચાર અહીંયાથી ચાલુ થાય છે. એના પછી એજન્સી નક્કી કરાય, ભાઈ કોણ આપણને સૌથી વધારે કમિશન આપે છે. એના પછી ફંડ રિલીઝ કરાય, અચ્છા સાહેબ આપણે પાર્ટી ફંડમાં આપ્યું છે, આને આટલું અહીંયા આપ્યું છે, આને અહીંયા આપ્યું, ઓકે ચલો પણ ફંડ રિલીઝ કરો. પછી ઓડિટ નક્કી થાય છે, આપણને પાણીની ટાંકી એમને નહોતી તૂટી ગઈ, જે સુરતમાં પાણીની ટાંકી તૂટી હતી આવી રીતે તૂટી હતી. આ 4 સ્ટેપ જે છે, આ 4 સ્ટેપની અંદર ખાયકી ભ્રષ્ટાચાર થાય, અને ના થાય તો પણ તમારું જે લેપ્સ થઈ જાય. અને માત્ર સાંસદો જવાબદાર નહીં, આખી પ્રક્રિયા છે એ પણ એની અંદર જવાબદાર છે. જી સર. છેલ્લો પ્રશ્ન છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને. પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, ત્યારે અમેરિકાએ પીએમ મોદીને અમેરિકામાં મુલાકાત કરવાનું આમંત્રણ આપ્યું છે. એની અંદર આજે સમાચાર એ પણ છે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે. એ આ સંદેશ છાપ્યું છે, ખૂબ સરસ છાપ્યું છે કે મોદીને અમેરિકા મુલાકાતનું રૂબિયોનું આમંત્રણ. વડાપ્રધાન મોદી યુએસ વિદેશ પ્રધાન રૂબિયો વચ્ચે મંત્રણા થઈ. ભારત અમેરિકા પાસેથી વધુ ક્રૂડ ઓઇલ ખરીદે તેવી ઓફર કરી છે. આખો લોચો અહીંયા જ છે, છાપાએ અનાયાસે છાપી દીધું છે.
રૂબિયોએ કહ્યું કે સ્ટ્રોંગ અમેરિકા અને સ્ટ્રોંગ ભારત દુનિયા માટે જરૂરી છે. અહીંયા સ્ટ્રોંગ અમેરિકા તો બરાબર છે, પણ અત્યારે ભારતની સ્ટ્રોંગ છે. આર્થિક રીતે તમે કમજોર છો, તમારે ત્યાં ડોલર મજબૂત છે, રૂપિયો. ભાઈ સ્ટ્રોંગ ભારત એટલે શું? તો ભાઈ સ્ટ્રોંગ તો રૂપિયો હોવું જોઈએ ને, ખાલી સ્ટ્રોંગ ડોલર થાય. ને રશિયામાં નહીં, રશિયા, અરે ઈરાનના વિદેશ મંત્રી 2 દિવસ પહેલા ભારત આવ્યા હતા. એમને શું કીધું ખબર છે? કે અમે તો ભારતને સસ્તું તેલ આપવા તૈયાર છે, પણ ભારત લેવા તૈયાર નથી. રશિયા સસ્તું તેલ આપણે ઈચ્છીએ તો રશિયા આપી શકે છે, પણ આ તો મોદી 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 અમેરિકાની પાછળ પાછળ પાછળ. શું કરું? આપણને ભાઈ મળ્યા હતા, એપિસ્ટીન ફાઇલ, અદાણીની ગળું ત્યાં ફસાયેલું છે, આ તમામ વસ્તુ ત્યાં થઈ રહી છે. પણ અદાણીનો કેસ છે, એમાં મોદીજીને થોડી કઈ લેવા દેવા છે. જો હું તમને કહું, તમે આ ઇનોસેન્ટલી તમે સવાલ પૂછી લીધું છે, એટલે હું તમને જવાબ આપું છું. એક જણાએ મને એવું કીધું હતું, ઇકોનોમિસ્ટે, કે અદાણીનું જો આખું તંત્ર છે ને ભાજપ માટે છે. એનો રૂપિયો, એનો વ્યવસ્થા, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તમામ વસ્તુઓ ભાજપ માટે છે. ભાજપનું સામ્રાજ્યવાદ વિકસાવવા માટે છે. ભાજપ અમરપટ્ટો લઈને ભારતમાં જામ્યો હોય એના માટેની છે. એટલા માટે વડાપ્રધાન અદાણીના એમ્બેસેડર બનીને ક્યારેક કેન્યા જાય છે તો ત્યાં એને કામ અપાવે છે, બાંગ્લાદેશ જાય તો ત્યાં કામ અપાવે છે, ઇઝરાયલ જાય છે ત્યાં કામ અપાવે છે. વર્ષો પહેલા રાહુલ ગાંધી એવું કહેતા હતા, 5-7 વર્ષ પહેલા, કે આ ઉદ્યોગપતિઓની સરકાર છે, અદાણી અંબાણી. અત્યારે પણ હું તમને, ત્યારે લોકો મજાક ઉડાવતા હતા, અને હવે સૂટબૂટની સરકાર છે અદાણી અંબાણીની, ઉદ્યોગપતિઓ. તમને ખબર છે, આપણે જ્યારે જઈએ છીએ અને લોકોને પૂછીએ છીએ કે મોદી સાહેબ તો કે છે કે અમે ગરીબોની સરકાર છે, તો એનું પહેલું રિએક્શન શું હોય છે? ઉદ્યોગપતિઓની છે, ગરીબો. સાહેબ જુઠ્ઠું બોલે છે. ત્યારે લોકો મજાક ઉડાવતા હતા એમ. જો કહેવાય ને કે સત્ય છે ને, સત્ય આપણે એવું કેવું ના જોઈએ. રાહુલ ગાંધી ભણેલો ગણેલો માણસ છે. તમે એને બેઝિક લેવલની બુદ્ધિ માટે કદાચ એને સવાલ તમે ઉભા કરી શકો છો, પણ એ માણસ અભ્યાસુ છે. એ માણસ આજે પણ 4 કલાક કસરત કરીને પોતાના બોડીને ફિટ રાખે છે. 50 ભાષાઓ બોલી લે છે, ઘણી બધી ભાષા બોલે છે, અંગ્રેજી સારી બોલે છે, અને કોઈ વસ્તુ સંતાડતો નથી. એને વિદેશ જવું છે તો વિદેશ જાય છે. કોઈ કઈ બી કે ભાઈ હું તો વિદેશ જઈશ, મારી રીતે જવાનું છે, મારે જે બી કામ કરવાનું છે હું કરીશ. વિદેશની યુનિવર્સિટી એને બોલાવે છે, સવાલો પૂછે છે અને જવાબ આપે છે. અને આપણા અવિનાશી, અજન્મા, પ્રાતઃવંદનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સવાલનો જવાબ નથી, ભાગે છે. એક સ્ટુડન્ટે પૂછ્યું હતું રાહુલ ગાંધીને કે રાહુલ ગાંધીએ પૂછ્યું હતું કે તમે સૌથી રિસ્કી વસ્તુ કઈ કરી છે? તેને કીધું મેં કોંગ્રેસ જોઈન કરી. તો એને એવી રીતે ના લીધું, મતલબ એક ફન વેમાં. જ્યારે પ્રધાનમંત્રી મોદી તો પ્રશ્નો પૂછવા જ નથી દેતા, અને કોઈ પૂછે છે તો ભાગવા માટે છે. વિશ્વમાં પહેલો એવો પ્રધાનમંત્રી હશે આપણો. આપણે ગર્વ છે આપણા પ્રધાનમંત્રી ઉપર, કારણ કે જ્યારે ફાવે ત્યારે મંદિરો જઈને એક ડમરૂ અને ત્રિશુલ લઈને ઉપાડે છે, અને કરે છે ને, સારી વાત છે. પણ હું હંમેશા યાદ કરાવું છું કે આપણે એને પૂજારી તરીકે નથી ચૂંટ્યા, આપણે એમને પ્રધાનમંત્રી તરીકે ચૂંટ્યા છે. દેશમાં ઓલરેડી ઘણા બધા સંતો છે જે આ બધું કરે છે. અને અત્યારે કોંગ્રેસ જનતા પાર્ટી પણ છે. અને હવે તો ભાજપના સમર્થકોએ ઓગી એન્ડ ધ કોક્રોચીસ કાર્ટૂન છે, તો ઓગી જનતા પાર્ટી. જો એમને ભારતીય જનતા પાર્ટીના લોકોને શું છે ખબર છે? વિરોધ કરવો. પેલો આ ચોકીદાર ચોર હે તો મેં બી ચોકીદાર, સમજ્યા? પછી પેલો ધાકડ સાહેબ આવ્યા હતા, એમની વિડીયો ખબર છે હાઈવે ઉપર, ત્યારે એવું ના કીધું કે મેં બી ધાકડ, તું બી ધાકડ, મેં બી ધાકડ, ત્યારે ના કીધું, સમજો. પછી પેલા ભાઈ જ્યારે મહિલાઓએ આરોપ લગાવ્યો પેલે એથ્લીટ છે કે શોષણ કર્યું છે, ત્યારે કોઈએ ના કીધું કે હમ ભી શોષણ કરને વાલે हैं, हम भी शोषण करेंगे, जो करना है कर लो. ત્યારે તો એવું કોઈ ના કીધું. એટલે મૂળ વસ્તુ એ છે કે કોઈ પણ ખરાબ વસ્તુને કઈ રીતે ઢાંકી દેવું એ તમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થકોથી શીખવું જોઈએ. એમણે એક સારી વાત એ છે કે એમના સમર્થકો, એમને ખબર છે ખોટા છે. કોઈ તમે તમને પૂછશો ને, અત્યારે આપણને એક ભક્ત મળ્યા હતા, આપણે પૂછ્યું કે આ ભાવ બધે, એ તો ભવિષ્યનું ધ્યાનમાં રાખીને કર્યું હશે, આપણે નેક્સ્ટ જનરેશન માટે કર્યું હશે, એમણે એવું કીધું. એટલે મેં એમને પૂછ્યું કે કઈ રીતે, તો જવાબ એમની પાસે નહોતો. અને આપણને કોમેન્ટ કરશે, મેં રીલ બનાવી તો મને કે પાકિસ્તાન જતી રહેતું. મતલબ દેશમાં સવાલ ના પૂછી શકાય, પાકિસ્તાન જતું રહેવાનું. એમાં કેવું છે, હું વ્યક્તિગત એવું માનું છું કે આવા લોકો આપણને આપણા માટે પ્રેરણાદાયી છે.
2 રૂપિયા વાળા કમેન્ટર છે. ના પ્રેરણાદાયી છે, ખૂબ સારા વ્યક્તિઓ છે એ લોકો જે આપણું ધ્યાન રાખે છે. હા. કબીરદાસ બહુ પહેલા કહેતા નિંદક નિયરે રાખીએ, એટલે કે તમારા જે લોકો નિંદા કરવા વાળા લોકો હોય ને એ આસપાસ જ રાખો. મેં ગોપાલ ઇટાલિયાનું ઇન્ટરવ્યુ કર્યું તો કે તને ગોપાલનું જ ઇન્ટરવ્યુ, એટલે પણ ભાજપના નેતા ક્યાં ઇન્ટરવ્યુ આપવા બોલાવે છે? ને હું તો કહું છું વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારી જગ્યા હું બેઠો છું ને અહીંયા આવીને બેસે ને તમે ઇન્ટરવ્યુ હું લો. તો કહું મોદીજી નહીં પણ કોઈ લોકલ ધારાસભ્ય ના લોકલ ધારાસભ્ય નહીં, એવું ના લોકલ ધારાસભ્ય નહીં આપવું તો જોઈએ ને. મારે જો હું તમને કહું બધા જમુરા છે, મારે જમુરા ઇન્ટરવ્યુ કરવું નહીં, મને તો માસ્ટરનું ઇન્ટરવ્યુ કરવું છે, સમજો. આ બધા જમુરાનું ઇન્ટરવ્યુ કરવા માંગુ છું પણ જમુરા ઇન્ટરવ્યુ નથી આપતા. હું તો જમુરાનો કોઈ ઇન્ટરવ્યુ કરવા માંગતો નથી, હું તો માલિકનો ઇન્ટરવ્યુ કરવા માંગુ છું. તને કહું જે મેન મદારી છે ને એનો ઇન્ટરવ્યુ કરવા માંગુ છું, હું કોઈ જમુરા માંગતો નહીં. ખાના ખાએગા પેલું ખબર છે, ખાના ખાએગા પાણી પીએગા, એ વાળા લોકોને આપણી જરૂર નહીં. હું તો કહું છું માલિક આવે અહીંયા બેસે અને તમને ઇન્ટરવ્યુ આપે, મને નહીં. મને મારી તો ઠીક છે, આપણે તો કોઈ હેસિયત નહીં, તમને આપે ઇન્ટરવ્યુ. એવું તો થવાથી રહ્યું. પણ તમે આ તમામ મુદ્દે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. એક મિનિટ, એ હજુ એક વસ્તુ રહી ગઈ છે. અમારું અભિયાન ચાલે છે નો દારૂ નો #નો દારૂ નો ડ્રગ્સ અભિયાન, #નો દારૂ નો ડ્રગ્સ અભિયાન. તમે જરૂરથી અમને ફોન કરજો. હજુ અમે સ્પષ્ટતા સાથે કહી દઈએ કે અમે કોઈ જગ્યાએ સ્ટિંગ કરવાની જઈએ, કોઈ જગ્યાએ જનતા રેડ કરવાની જઈએ. હા, તમને બોલવું છે તો અમે અમારું મંચ તમને આપીશું, અમે આવીશું, તમારી વાત સાંભળીશું અને તંત્ર સુધી તમારી વાત પહોંચાડીશું. તો હવે જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. ધન્યવાદ. નમસ્કાર.